ભૂલો કરી તેનાથી આપણી જાગૃતિ વધી શકે છે. ભગવાન મહાવીરનો આત્મા નૈસારના પ્રથમ ભાવમાં તે મુનિ ભગવાનની શુદ્ધ ગોચરી મોરાવીને સંકેત પામે છે. અંત સુધી શુદ્ધિ આરાધના કરી સમાધિ પામે છે અને બીજા લોકમાં દેવલોકમાં પધારે છે. પછી ત્યાંથી ચવીને ત્રીજા ભાવમાં રાજા ઋષભદેવના પૌત્ર ભરત ચક્રવર્તીના પુત્ર મરીચી તરીકે જન્મ લે છે. તેઓ રાજા ઋષભદેવ પાસે દીક્ષા લે છે, પણ પોતાની પરીક્ષા સહન કરવાની મર્યાદાને કારણે તેઓ ત્રિદંડી વેશ ધારણ કરે છે. કપિલને શિષ્ય બનાવવાની ઈચ્છાને લઈને ઉત્સુક પ્રરૂપણા કીધી. ઇતિ યમ્પી ઇએ યમ્પી અર્થાત ધર્મ ઉભાઈમાં છે. તેનાથી સંસાર અનેક ગણો વધ્યો. એક દિવસ ભરત ચક્રવર્તીએ રાજા ઋષભદેવને પ્રશ્ન કરતા પ્રભુની વાણીએ જાણ્યું કે ભવિષ્યમાં મરીચીનો જીવ ભરત ક્ષેત્રમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ, મહાવિદ્ય ક્ષેત્રમાં પ્રિય મિત્ર નામનો ચક્રવર્તી અને ભરત ક્ષેત્રમાં 24મો તીર્થંકર મહાવીર સ્વામી બનશે. અને આ સાંભળીને તે મરીચી પાસે દોડીને જાય છે. તેમની 3 પ્રદક્ષિણા કરે છે અને કહે છે, આપણે ત્રિદંડી વેશને નહીં પણ આપણી અંદરના ભાવિ તીર્થંકરના આત્માને વંદન કરું છું. મરીચિયા સાંભળીને કુળનો મત કરે છે. તેઓ વિચારે છે, મારા દાદા ઋષભદેવ, મારા પિતા ભરત ચક્રવર્તી અને હું કેટલો મહાન. અને આ કુળ મતમાં આવીને નાચવા લાગે છે અને અભિમાનના કારણે નીચ ગોત્ર કર્મ બંધ કરે છે. ભગવાન મહાવીર પોતાના અંતિમ ભાવમાં માતા દેવાનંદની કુક્ષીમાં પોતાના કર્મોને લઈને આવે છે. આમ તો ભગવાનનો જીવ ક્ષત્રિય કુળમાં જ જન્મે, બ્રાહ્મણ કુળમાં નહીં. પણ આ નીચ ગોત્ર કર્મ કેટલા ભવે પણ ઉદયમાં આવ્યું. જો કર્મો તીર્થંકરને પણ ભોગવવા પડે તો આપણે તો શું વિચાર, આપણે કયા કારણે અભિમાન કરી શકીએ? અને જે કંઈ પણ મળ્યું છે એ પુણ્ય અને ધર્મના આધારે જ તો મળ્યું છે. હું તો ટ્રસ્ટી માત્ર છું, માલિક નહીં. Being egoistic not only affects your present but disrupts your future too. Hence, never let your achievements get to your head and become your ego. Take them as a blessings or else they will lead to your downfall. Thank you.